હું છું આરતી। તો વાત કરીએ ગુજરાતમાં ગરમીએ કાળો કહેર વર્તાવ્યો છે, જેમાં હીટવેવમાં આખું ગુજરાત સેકાયું છે। ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓનું તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, તો અમરેલી અને પાલનપુરમાં પણ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં ગરમીએ કાળો કહેર વર્તાવ્યો છે, તો હીટવેવમાં આખું ગુજરાત સેકાયું છે। તો ગુજરાતમાં ગરમીએ કાળો કહેર વર્તાવ્યો છે। આ સાથે જ હીટવેવમાં આખું ગુજરાત સેકાયું છે, જેમાં ગુજરાતની અંદર 42 ડિગ્રી તાપમાન પણ અમરેલીમાં નોંધાયું છે। આ સાથે સૌથી વધુ તાપમાનની વાત કરીએ કે ભુજમાં પણ 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ભાવનગરમાં પણ 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હીટવેવમાં આખું ગુજરાત સેકાયું છે, તો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓનું તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। અમરેલી અને પાલનપુરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો મહેસાણામાં 43 ડિગ્રી તાપમાન, ડીસામાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ અનેક જિલ્લાઓમાં 45 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે। જૂનાગઢમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું, તો રાજકોટમાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરત શહેરમાં કાળઝાળ ગરમીમાં લોકો અકળાયા છે। આ સાથે જ શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, તો ગરમીથી બચવા લોકો હવે સ્નો પાર્ક પહોંચ્યા છે। પરિવાર મિત્રો સાથે સ્નો પાર્કમાં ડીજેના તાલે લોકો ઝૂમ્યા હતા। સ્નો પાર્ક સ્વિમિંગ પુલમાં લોકોનો ધસારો પણ જોવા મળી રહ્યો છે। કાળઝાળ ગરમી વચ્ચે સુરતમાં શિમલા મનાલી જેવો માહોલ જોવા મળ્યો છે। સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। 40 જેટલું તાપમાન ડિગ્રી જે છે જે તાપમાન જે છે શહેરનું થવા પામ્યું છે, ત્યારે બીજી તરફ લોકો હવે આ ગરમીની સામે જે ફરવા લાયકમાં જોઈએ તો સ્વિમિંગ પુલ જતા હોય છે, વોટર પાર્ક જતા હોય છે, અને બીજી તરફ સ્નો પાર્ક જે છે ત્યાં જે બનાવ્યું છે ત્યાં પણ એન્જોય મસ્તી કરવા આવતા હોય છે। લોકો શિમલા મનાલી નથી જઈ શકતા હોતા, પરંતુ એ પ્રકારની જયારે ગરમીની સામે આનંદ મસ્તી કરવી હોય ત્યારે સ્નો પાર્ક એક ઉત્તમ સાધન બની રહે છે, માધ્યમ બની રહે છે। અને અત્યારે જોઈ શકાય છે મિત્રો સાથે, પરિવાર સાથે લોકો અહીં આવે છે, ડીજે વાગતું હોય છે, બરફની મજા જે છે તે માણતા હોય છે, અને એકબીજાને બરફ ઉડાડીને આ રીતે લોકો જાણે કે શિમલા મનાલીમાં ફરવા આવ્યા હોય, કાશ્મીરમાં ફરવા આવ્યા હોય એવો આનંદ અત્યારે હાલ અહીં લઈ રહ્યા છે। જુદી જુદી રાઇડ્સો પણ અહીં બનાવેલી હોય છે, અને તેનો પણ આનંદ અત્યારે તમામ જે લોકો જે છે તે અહીં આવીને મેળવવાનો પ્રયાસ કરે છે। અત્યારે પણ જોઈ શકાય છે સુરતમાં બનાવેલું આ એક સ્નો પાર્ક જે છે ત્યાં અત્યારે માઇનસ તાપમાન હોય છે, અને માઇનસ તાપમાનમાં જાણે કે તેઓ શિમલા મનાલીમાં જ ફરવા આવ્યા હોય તેવું અત્યારે એન્જોયમેન્ટ કરી રહ્યા છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે બરફની આખી જે મુવમેન્ટ બધી બનાવી છે, રાઇડ્સો બનાવી છે, એ રાઇડ્સમાં અત્યારે આનંદ મસ્તી લોકો કરી રહ્યા છે। આપણી સાથે લોકો જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। આપનું નામ? દેવદીપભાઈ। ભાઈ, બહાર કેટલી ગરમી છે અને કેવી મજા અહીંયા? 40 ડિગ્રીનું તાપમાન આસપાસ છે બહાર, અહીંયા માઇનસ ડિગ્રી છે, બહુ જ મજા આવે છે। સ્વિમિંગ પુલ કરતા અહીંયા બહુ સારો એવો માહોલ છે, ચોખ્ખાઈ છે, હાઇજીનિક છે, ઓલ ગુડ। શિમલા મનાલી નથી જઈ શકતા, અહીંયા કેવી મજા? બહુ મજા આવે છે। તમને અફસોસ થઈ જશે કે તમે શિમલા મનાલી નથી, શિમલા મનાલી જેવું જ અહીંયા લાગે છે। બિલકુલ, અત્યારે જોઈ શકાય છે લોકો મિત્રો પરિવાર સાથે હાલ અહીં આવ્યા છે અને એક પ્રકારે એન્જોયમેન્ટ કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે। બેન, આપનું નામ? આયુષી પટેલ। આયુષીબેન, ક્યાં આવ્યા છો અને કેવી મજા? સ્નો પાર્ક રાવલરાજ મોલ, બહુ જ મજા આવે છે। બહાર છે ગરમી લાગી રહી છે, અહીંયા એટલી જ ઠંડી છે, જોઈ જ રહ્યા છો ફેસ પણ લાલ થવા લાગ્યું છે હવે તો। શિમલા મનાલી કાશ્મીર ગયા છો? હા, મનાલી ગયા છે, પણ ત્યાં એટલી મજા નથી કરી એટલે અહીંયા કરીએ છીએ। બહુ જ મજા આવે છે। ત્યારે ઉનાળામાં આવા ઠંડા પ્રદેશોમાં કેટલો સમય લાગી જાય ને અહીંયા કેવી મજા? અહીંયા તરત જ અહીંયા જ રહીએ છીએ અને અહીંયા આવી ગયા। મનાલીમાં કોઈ ખર્ચો કરવાની કઈ જરૂરત જ નહીં પડી, અહીંયા જ એટલી મજા આવી રહી છે। અને તાપમાન જ્યારે બહાર ગરમી હોય ત્યારે અહીંયા આનંદ મસ્તી કેવી થાય છે? બહુ જ મજા આવે છે। તમે જોઈ રહ્યા છો કઈ રીતે અમે અમારું આખું ગ્રુપ એન્જોય કરી રહ્યા છે। બહુ જ મજા આવે છે, સુપર।
બિલકુલ, એટલે જે રીતે અત્યારે જોઈ શકાય છે, લોકો જે યુવાઓ છે પરિવાર સાથે અહીં આવે છે, બરફની સાથે મજા કરી રહ્યા છે, ઠંડી જે છે તે માણી રહ્યા છે. એક તરફ બહાર 40 ડિગ્રી આસપાસ તાપમાન છે અને બીજી તરફ જે આખા મિત્રો સાથે આવતા હોય છે તે અત્યારે અહીં આનંદ મસ્તી કરી રહ્યા છે. આપકા નામ? जी मेरा नाम समर्थ पांडे है। भाई बाहर कितनी गर्मी है और यहाँ कितनी मजा आ रही है? जी बाहर तो इतनी गर्मी है कि क्या करें, पसीने से हम रुक ही नहीं पा रहे, बट यहाँ आके कुछ ऐसा लग रहा है हम थोड़ी देर के लिए ऐसी जगह पे आ गए जहाँ बहुत अच्छा है, बहुत अच्छा लग रहा है। यहाँ पे रिफ्लेक्सिंग बहुत बेस्ट जगह ये। बर्फ में कैसी मस्ती कर रहे हो? जी बर्फ में तो हम फुल एंजॉय करें, आप देख ही सकेंगे, फुल मजा आ रहा है हमको जितने भी है। ऐसा लग रहा है हमें कि गर्मी यहाँ कुछ है नहीं, गर्मी का नामो निशान भी नहीं है। बाहर लगता है कि बाहर भी इतनी गर्मी होगी यहाँ आने के बाद? जी बाहर तो गर्मी वैसे बहुत ज्यादा है, बट यहाँ पे आने के बाद ऐसा लगता ही नहीं कि गर्मी भी जैसी भी कोई चीज होती है। તો રાજ્યમાં આગ ઝરતી ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે. જૂનાગઢમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચ્યો છે, જેમાં અસહ્ય ગરમીને લઈને ગિરનાર પર પ્રવાસીઓનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ગરમીથી બચવા લોકો લીંબુ શરબત અને ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે. તો રોડ ઉપર પણ લોકોની ઓછી અવરજવર હાલ જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યના 10 જિલ્લાઓને હીટવેવને કારણે હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ત્યારે વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢની અંદર આજે 41 ડિગ્રી ને તાપમાન જોવા મળે છે. ત્યારે હું આપને જે દ્રશ્યોમાં બતાવું છું એ ગિરનાર છે, તે ગિરનારના પથ્થરો તપવાને કારણે હાલ ગિરનાર અગનગોળો બની હોય તેવા દ્રશ્યો સામે આવે છે. આપ જોઈ શકો છો કે કાયમ માટે સતત પ્રવાસીઓથી ધમધમતું જે ગિરનાર ક્ષેત્ર છે, ભવનાથ તળેટી છે, ત્યાં હાલ રસ્તાઓ સુમસામ જોવા મળે છે. અને ખાસ કરીને વાત કરીએ ગિરનારની સીડી, તો સીડી ઉપરથી ચડીને જતા પ્રવાસીઓની સંખ્યા પણ જૂજ જોવા મળે છે. ત્યારે વાત કરીએ એલર્ટની, તો હાલ જૂનાગઢ શહેરને એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને હવામાન વિભાગની જે આગાહી છે, આગાહી મુજબ હજુ પણ તાપમાન પારો છે તે વધવાની શક્યતા હોય છે. ત્યારે લોકો ગરમીથી બચવા માટે ક્યાંક ને ક્યાંક મોઢા પર કપડા બાંધી અને ઠંડા પીણા કે જેવા કે રસ, લીંબુ શરબત એવા ઠંડા પીણાઓ પી અને પોતાની ગરમીથી બચવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે વાત કરીએ શહેરની, તો શહેરની અંદર પણ શહેરના રોડો છે તે હાલ સુમસામ જોવા મળે છે. બિપિન પંડ્યા, VTV, જૂનાગઢ. તો કચ્છમાં વધતી કાળઝાળ ગરમી અને હીટવેવને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓની ચિંતા વ્યક્ત કરી છે. જિલ્લાની તમામ શાળાઓમાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો બપોરની શાળાને પણ સવારે 7:10 થી 11:40 સુધી ચાલુ રાખવાનો નિર્દેશ કરાયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શાળાઓને પરિપત્ર પણ આપ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને હીટવેવથી બચાવવા માટે શાળાએ જરૂરી પગલાં ભરવાની તાકીદ કરી છે. પરિપત્રમાં કેટલાક મુદ્દાઓને અનુસરવા માટે શાળાને સૂચના અપાઈ છે, જે મુજબ ઉનાળામાં શાળાઓમાં ઓપન વર્ગ શરૂ નહીં કરી શકાય. તમામ શાળામાં સવારની પાળીમાં જ શૈક્ષણિક કાર્ય ચલાવાશે. તો આ તમામ નિયમો હીટવેવના સમયગાળા દરમિયાન જ લાગુ પડશે.